હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં હશો? ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 માં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે ચેપ્ટર 5મું આમ તો પૂરું કર્યું, પણ કેટલાક અગત્યના પ્રશ્નો જે સ્વાધ્યાયના પ્રશ્નો છે, ઇન્ટેક્સના પ્રશ્નો છે, આ પ્રશ્નો છે એક્ઝામની અંદર પૂછાતા હોય છે. આજે આપણે એનું સોલ્યુશનની શરૂઆત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સાથે અભ્યાસ કરતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓને લિંક શેર કરી દેજો, જેથી એ પણ આ સ્વાધ્યાયના અને ઇન્ટેક્સના જે પ્રશ્નો છે એનો લાભ લઈ શકે. નીલ ઠુમ્મર, વેલકમ બેટા. આજે આપણે આ ઇન્ટેક્સ અને સ્વાધ્યાયના પ્રશ્નોની શરૂઆત કરીએ એ પહેલા જે વિદ્યાર્થીઓ જોઈન થઈ ગયા છે એ વિદ્યાર્થીઓ પોતાના સાથી મિત્રો ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા હોય એ વિદ્યાર્થી મિત્રોને લિંક શેર કરી દેજો, જેથી એ પણ જોડાઈ શકે. બરાબર છે? ઓકે. રીપી ઈ લર્નિંગ હબ ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી તમારા બધાને જ ફ્રીમાં એજ્યુકેશન આપે છે, તો દરેકનું સ્વાગત છે. અહીંયા આપણે લેક્ચરની શરૂઆત કરીએ તો સ્વાધ્યાયના પ્રશ્નોથી શરૂઆત કરીએ કે સ્વાધ્યાયના કયા કયા પ્રશ્નો છે અને એમાંથી કેટલાક પ્રશ્નો દર વર્ષે સ્વાધ્યાયના બેઠે બેઠા પૂછાતા હોય છે, તો એમની તૈયારી અચૂકપણે કરવાની છે. તો એની આપણે શરૂઆત કરવાના છીએ. ઇન્ટેક્સના પ્રશ્નો આના પછી લઈએ, પહેલા સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ લઈએ. માર્ચ 2020 ની અંદર તમને ખ્યાલ હશે, તમે પેપર સોલ્વ કરતા હશો મિત્રો, તમે જોયું હશે કે માર્ચ 2020 ના પેપરમાંથી પહેલા ચેપ્ટરનો ઇન્ટેક્સનો જે પ્રશ્ન હતો એ બેઠે બેઠો પૂછાયેલો હતો. એવી જ રીતે કેટલાક પ્રશ્નો સ્વાધ્યાયના લાસ્ટ પેપરની અને એના આગળના પેપરમાં પણ બેઠે બેઠા પ્રશ્નો પૂછાયા હતા. તો આ પ્રશ્નોનું સોલ્યુશન આપણે અહીંયા કરશું, જેથી તમને એ પ્રશ્નનો ખ્યાલ આવે, કેવા પ્રશ્નો પૂછાય છે એમનો ખ્યાલ આવે. અહીંયા સૌપ્રથમ એક એમસીક્યુ આપેલો છે કે મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે. અહીંયા આપણને 4 તંત્ર આપેલા છે: પોષણ, શ્વસન, ઉત્સર્જન અને પરિવહન. આ 4 તંત્રમાંથી મૂત્રપિંડ છે એ કોનો ભાગ છે? તો કે મૂત્રપિંડ છે એ ઉત્સર્જન તંત્રનો ભાગ છે. વેરી ગુડ, ઉત્સર્જન તંત્રનો ભાગ છે. નૈતિ, રાકેશ, સી, વેરી ગુડ. ઉત્સર્જન તંત્રનો ભાગ છે. ઉત્સર્જન એટલે શું? તો કે શરીરની અંદર જે વધારાનો કચરો છે, શરીરની અંદર જે વધારાનો કચરો છે જે આપણે જરૂરી નથી, એવા વધારાના કચરાને આપણા શરીરની બહાર ત્યાગ કરવો, આ ક્રિયાને ઉત્સર્જનની ક્રિયા કહીએ છીએ. તો આ ઉત્સર્જનની ક્રિયામાં ભાગ ભજવતો એક અગત્યનું અંગ એટલે મૂત્રપિંડ, કે જે મૂત્રનું નિર્માણ કરે છે. લાસ્ટ ટાઈમ આપણે ભણી ગયા બાઉમેનની કોથળી. સ્વાધ્યાયની અંદર એ પ્રશ્ન નથી આપ્યો, પણ ખાસ અગત્યનો પ્રશ્ન કે મૂત્રનું ગાળણ કરવાની ક્રિયા કોણ કરે છે? તો બાઉમેનની કોથળી આવશે. તો અહીંયા આપણો આજે મનુષ્યમાં મૂત્રપિંડ એ ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલો એક ભાગ છે. ત્યાર પછી આપણે જોઈએ વનસ્પતિઓમાં જલવાહક માટે જવાબદાર કોણ છે? બરોબર છે? વનસ્પતિઓમાં જલવાહક ખાલી જગ્યા માટે જવાબદાર છે. ઓપ્શન આપ્યા છે: પાણીનું વહન, એમિનો એસિડનું વહન, ખોરાકનું વહન, ઓક્સિજનનું વહન. મુખ્યત્વે કોણ આવશે? તો કે પાણીના વહન સાથે સંકળાયેલું છે. અહીંયા લખ્યું છે જલ વાહક. કોનું વહન કરે છે? તો કે જલનું વાહન કરે છે, વહન કરે છે. બરોબર છે? જલ વાહક. ઓકે, રાકેશ પટેલ, એ જવાબ આવશે. વેરી ગુડ. શું આવશે? એ પાણીના વહન સાથે સંકળાયેલો છે. તો આવી જ રીતે એક બીજો પ્રશ્ન પૂછાય, ધારો કે અન્નવાહક. તો યાદ રાખવાનું, ખોરાકનું વહન કોના દ્વારા થાય છે? અન્નવાહક. એવી જ રીતે કેટલાક પ્રશ્નો એવા પૂછાય કે પાણીનું વહન ક્યાંથી ક્યાં થાય, કઈ દિશામાં થાય? પાણીનું વહન કઈ દિશામાં થાય? તો આપણે એમ કહી શકીએ કે મૂળથી પર્ણો તરફ, પણ દિશા કઈ? પાણીનું વહન ક્યાંથી થાય? તો કે જમીનની અંદર પાણી રહેલું છે ને આ પાણી ઉપરની તરફ જાય છે, તો ઉપર તરફની દિશા કઈ કહેવાય? ઉધ્વ દિશા કહેવાય. કઈ કહેવાય? ઉધ્વ દિશા કહેવાય. એટલે આવા પ્રશ્નો પૂછાઈ શકે કે પાણીનું વહન કોણ કરે છે? જલવાહક પેશી કરે છે. કઈ દિશામાં કરે છે? તો કે નીચે મૂળમાંથી ઉપર સુધી કરે છે. ઉપર સુધી કરે છે એટલે ઉધ્વ દિશામાં વહન કરે છે અને જલવાહક પેશી કરે છે. હવે એવી જ રીતે પૂછે કે અન્નવાહક પેશી છે
આ અન્નવાહક પેશી કોનું વહન કરે? તો અહીંયા લખ્યું જ છે અન્ન. અન્ન એટલે ખોરાક. અન્ન એટલે ખોરાક. તો ખોરાકનું વહન કરે છે, એની સાથે સંકળાયેલી છે. પ્રશ્ન એમ પૂછે કઈ દિશામાં? કઈ દિશામાં? તો વિચારવાનું. ખોરાક ક્યાં બને? તો કે પર્ણોની અંદર બને. પર્ણોની અંદર કેવી રીતે બને? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા બને. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શું થાય? તો કે કાર્બન ડાયોક્સાઇડ લીધો, જમીનમાંથી પાણી લીધું, સૂર્યમાંથી સૂર્યપ્રકાશ લીધો, અને પોતાની અંદર ક્લોરોફિલ તો હતું જ. આ ચારેયની ઉપસ્થિતિમાં, હાજરીમાં એને ખોરાક બનાવ્યો. આ ખોરાકનું ધારો કે નવી કલિકાઓ વિકાસ પામે છે, એ ઉપરની તરફ વિકાસ પામે છે, તો ઉર્ધ્વ દિશામાં વહન કરવું પડે. ધારો કે થડને જાડું થવાનું છે, વિકાસ થવાનો છે, વૃદ્ધિ પામવાની છે, તો નીચેની તરફ વહન પામે, જેને અધો દિશામાં વહન કહેવાય. ઉપર એટલે ઉર્ધ્વ દિશા, નીચે એટલે અધો દિશામાં. તો ખોરાકનું વહન છે એ બધી દિશામાં થાય, બરોબર છે. ઉપર તરફ થાય ને નીચે તરફ થાય. જેવી વનસ્પતિની જરૂરિયાત. ધારો કે કોઈ જગ્યાએ ફળ બનતું હોય, તો ફળ બનતું હોય તો ફળની અંદર વધારે આવશ્યકતા હોય, તો એવા સમયે ખોરાક છે ફળ બાજુએ જાય. ધારો કે ફળ નીચેની તરફ હોય તો અધો દિશામાં વહન, ઉપરની તરફ હોય તો ઉર્ધ્વ દિશામાં વહન, બરાબર છે. એટલે અહીંયા અધો દિશા અને ઉર્ધ્વ દિશા બંને આવે. જ્યારે પાણીનું વહન છે મિત્રો, યાદ રાખવાનું, જે માત્ર નીચે છે, મૂળમાંથી ક્યાં જવાનું છે? ઉપર તરફ જવાનું છે, એટલે ઉર્ધ્વ દિશામાં આવે. આવા કેટલાક પ્રશ્નો અને સંલગ્ન પ્રશ્નો પૂછાઈ શકે, એટલે ધ્યાન રાખવાનું. ત્યાર પછી લખ્યું છે સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક છે. સ્વયંપોષી એટલે શું? સ્વયંપોષી એટલે પોતાનો ખોરાક જાતે બનાવતી હોય એવી વનસ્પતિઓ છે, બરાબર છે. જે પોતાનો ખોરાક જાતે બનાવે. આપણે બધા તો કે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. કોના પર આધાર રાખવો પડે? વનસ્પતિ પર આધાર રાખવો પડે. તો વનસ્પતિ એવી છે કે જે પોતાનો ખોરાક જાતે બનાવે. જાતે બનાવે તો એને કહેવાય સ્વયંપોષી. શેની જરૂરિયાત પડે? તો કે સ્વયંપોષી માટે એને ખોરાક તૈયાર કરવો તો કેટલીક મૂળભૂત જરૂરિયાતો છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શું જોઈએ? તો કે એની પાસે ક્લોરોફિલ હોવું જોઈએ. શું હોવું જોઈએ? ક્લોરોફિલ હોવું જોઈએ. ક્લોરોફિલ હોય તો સૂર્યપ્રકાશની હાજરીમાં, સૂર્યપ્રકાશની હાજરીમાં, એટલે આની પણ જરૂરિયાત પડે. વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાંથી પાણી મેળવી લે છે, એટલે આની જરૂરિયાત પડે. આ ચારમાંથી જો એક પણ વસ્તુ ન હોય તો સ્વયંપોષી પોતાનો ખોરાક જાતે બનાવી શકતો નથી. તો એ આપણા જેવો થઈ જાય, બરાબર છે. એટલે વનસ્પતિ આપણા જેવી થઈ જાય, વિષમપોષી થઈ જાય, પણ એ કેવી છે? સ્વયંપોષી છે. એટલા માટે ચારેયની જરૂરિયાત પડે. એટલે આપેલ તમામ આ આપણો જવાબ રહેશે. ડી, આપેલ તમામ, બરાબર છે. નૈતિ, રાકેશ પટેલ, નીલ ઠુમ્મર, વેરી ગુડ. માહિરભાઈ, આજે લેવાયેલી એકમ કસોટી. ઓકે બેટા, એકમ કસોટીનું સોલ્યુશન પણ ટૂંક સમયમાં આપણે મૂકી દઈશું, અથવા તો આવતીકાલે કે પરમ દિવસેનું સોલ્યુશન. આપણા જે 3 દિવસ હોય છે, ગુરુ શુક્ર શનિ, એ દિવસોમાં એકમ કસોટીનું સોલ્યુશન પણ કરાવી દઈશું, બરાબર છે. અને આજના જે પ્રશ્નનો જવાબ છે તે ડી છે. ઓકે, સ્વયંપોષી, તો એમાં જવાબ આવશે આપેલ તમામ, એટલે કે બધા જ આન્સર સાચા છે. ત્યાર પછી ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી, પાયરુવેટનું વિઘટન થવાનું છે. કઈ જગ્યાએ થવાનું છે એ લખ્યું છે. થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. કોનું વિઘટન? પાયરુવેટનું વિઘટન. યાદ કરો, ગ્લુકોઝના વિઘટનના તબક્કા. પ્રશ્ન પૂછાય કે ગ્લુકોઝના વિઘટનનો પ્રથમ તબક્કો છે, પ્રથમ તબક્કામાં શું બને? તો કે પ્રથમ તબક્કામાં પાયરુવેટ બને. પ્રથમ તબક્કામાં શું બને? પાયરુવેટ બને. પ્રથમ તબક્કામાં પાયરુવેટ બની ગયા પછી એનું વિઘટન થાય, અને વિઘટન થાય બે રીતે થાય. બે રીતે થાય. એક ઓક્સિજનની હાજરીમાં, એક ઓક્સિજનની ગેરહાજરીમાં. એમાં પાછું ઓક્સિજનની ગેરહાજરીમાં પાછું બે રીતે થાય. ક્યાં ક્યાં થાય? તો કે એક ઈસ્ટમાં થાય, આથવણની ક્રિયા, અને બીજું ક્યાં થાય? તો કે બીજું છે આપણા સ્નાયુ પેશીની અંદર. જ્યારે કોઈ ઓચિંતું કામ કરવું પડે, જીમમાં જઈને કસરત કરતા હોય અને ઓચિંતી વધારે કસરત થઈ જાય, એવા સમયે જે વધારાની ઉર્જાની જરૂરિયાત છે, ઉર્જા તો પૂરી પાડશે, પણ
ઓક્સિજનની ગેરહાજરીમાં ખૂબ ઓછી ઉર્જા મળતી હોય છે. ઓકે, અહીંયા કીધું છે વિઘટન થાય કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત થાય. મિત્રો આ શું વિચારવાનું? તો કે આપણે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીએ, આપણા શરીરની અંદર પાણી મુક્ત થાય અને આપણને શક્તિ મળે. પાયરુવેટના વિઘટન દરમિયાન જારક શોષણ થાય ઓક્સિજનની હાજરીમાં. કયું કહેવાય? જારક શોષણ. જારક શોષણ જ્યારે થાય છે ત્યારે O2 ની શું હોય છે? હાજરી હોય છે. આ O2 ની હાજરીમાં પાયરુવેટનું વિઘટન થાય, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મળે છે. એ આપણને મળે છે. ક્યાં મળે છે? તો કે કર્ણાભ સૂત્રની અંદર. ક્યાં મળે છે? કર્ણાભ સૂત્રની અંદર. તો અજારક શોષણમાં શું થાય ઓક્સિજનની ગેરહાજરીમાં? તો કે ઓક્સિજનની ગેરહાજરીમાં પહેલા તો ઈસ્ટમાં અને બીજું આવશે સ્નાયુ પેશીમાં. ઓક્સિજનની ગેરહાજરીમાં ઈસ્ટની અંદર શું મળે? તો કે ઇથેનોલ મળે. અહીંયા શું મળે? તો કે લેક્ટિક એસિડ મળે. એટલે કે ઉત્પન્ન થાય. મળે મતલબ ઉત્પન્ન થાય, બને છે. અને અહીંયા પાયરુવેટના વિઘટનથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. આ છે અજારક શોષણ છે. અજારક શોષણ, બરોબર છે. ઓકે, આ અજારક શોષણ છે. પણ અહીંયા જે છે તે મેં દર્શાવ્યું શું છે? જારક શોષણ છે, કર્ણાભ સૂત્રની અંદર થશે. ક્લિયર છે? ઓકે, ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટનથી કાર્બન ડાયોક્સાઇડ. જો એવું કીધું હોત કે ગ્લુકોઝના વિઘટનથી પાયરુવેટ બને, તો એ ક્યાં બને? ગ્લુકોઝના વિઘટનથી પાયરુવેટ બને. પહેલો તબક્કો ક્યાં બને છે? તો કે કોષ રસમાં બને. પહેલો તબક્કો. જો આ પ્રશ્નને રિલેટેડ નથી કહેતો, મતલબ આ પ્રશ્નના જવાબમાં કોષ રસ નથી કહેતો. શું કહું છું કે ગ્લુકોઝનું વિઘટન થાય અને પાયરુવેટ બને, એનો પ્રથમ તબક્કો છે. પ્રથમ તબક્કો ક્યાં થાય? તો કે પ્રથમ તબક્કો કોષ રસમાં થાય. ક્લિયર છે? ક્યાં થાય? કોષ રસમાં થાય. પરંતુ આ પ્રશ્નના જવાબમાં આવશે કર્ણાભ સૂત્ર. ઓકે, આગળ વધીએ. પાંચમો પ્રશ્ન છે, આપણા શરીરમાં આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે? ચરબીનું પાચન આવ્યું મિત્રો, ચરબીનું પાચન આવ્યું. યાદ કરવી પડે આપણે થિયરી પાચન તંત્રની. પાચન તંત્રમાં આમ જવું પડે. ક્યાં જવું પડે? તો કે નાના આંતરડામાં જવું પડે. નાના આંતરડાની અંદર ચરબીનું સંપૂર્ણ પાચન થાય. કોણ કરે? તો કે લાઇપેજ કરે. કોણ કરે? લાઇપેજ. શેમાં કરે? તો કે ફેટી એસિડ અને ગ્લિસરોલમાં કરે છે. શેમાં કરે? ફેટી એસિડ અને ગ્લિસરોલમાં. યાદ રાખવાના છે શબ્દો, ફેટી એસિડ અને ગ્લિસરોલમાં. બરાબર છે? કોણ કરે છે? લાઇપેજ કરે છે. આપણે આખો પ્રશ્ન જોઈએ. આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે? આ પ્રક્રિયા ક્યાં થાય છે? આવા બે પ્રશ્નો એક સાથે પૂછ્યા હોય, બંને પ્રશ્નોના જવાબ લખવાના હોય. એટલે પ્રશ્ન વાંચવાનો, સમજવાનો, સમજાઈ જાય પછી જ એના જવાબ લખવાની શરૂઆત કરવાની. સૌપ્રથમ પિત્તરસના પિત્તક્ષારો ચરબીના મોટા ગોલકોને નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરે છે. એટલે કે જે મોટા ગોલકો હોય એને નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે. આ ક્રિયાને તૈલોદીકરણ કહે છે. શું કહેવાય? તૈલોદીકરણ કહે છે. શું કર્યું? તો કે પિત્તરસના પિત્તક્ષારો ચરબીનો જે મોટા મોટા ગોલકો હતા, ગોળાઓ હતા, એને નાના નાના ગોલકોમાં, નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરે છે. અને આ જે ક્રિયા છે એને તૈલોદીકરણ કહે છે. સ્વાદુરસનો લાઇપેજ. કોણ આવ્યો? લાઇપેજ. આ તૈલોદીકૃત ચરબીનું પાચન કરે છે. પાચન કરે એટલે શેમાં પાચન કરે? તો કે એ ચરબીનું આંતરરસના લાઇપેજ વડે ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય છે. એટલે પાચન થઈને નવો પદાર્થ બન્યો. અહીંથી શરૂઆત થાય. આ ફેટી અને આ બાજુ એસિડ, એટલે ફેટી એસિડ. બરાબર છે? ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય છે. કોણે કર્યું? લાઇપેજે કર્યું. કોણે કર્યું? લાઇપેજે. આવા જ બીજા બે છે સાથે સાથે. કોણ બે છે? તો કે પ્રોટીનનું પાચન કરે એમિનો એસિડમાં, ટ્રિપ્સિન. બરાબર છે? ત્યાર પછી તો કે કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે. કોણ કરે? તો કે એમાઇલેઝ કરે. એટલે આ બધા જ યાદ રાખવાના, બધા જ નાના આંતરડામાં કામ કરે છે. જ્યાં ચરબી, પ્રોટીન અને કાર્બોદિતનું શું થાય છે? સંપૂર્ણ પાચન થાય છે. ઓકે, તો અહીંયા એસિડ અને ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થઈ ગયું. અને આ પ્રક્રિયા ક્યાં થાય છે? તો કે ત્યાર પછીનો પ્રશ્ન છે
કે આ પ્રક્રિયા ક્યાં થાય છે? તો એના જવાબમાં આપણે લખશું કે આ પ્રક્રિયા નાના આંતરડાની અંદર પાચનની ક્રિયા દરમિયાન થાય છે. ઓકે, ત્યાર પછી જોઈએ છઠ્ઠો પ્રશ્ન. ખોરાકના પાચનમાં, ખોરાકનું આપણે પાચન કરતા હોઈએ ત્યારે લાળ રસની ભૂમિકા શું છે? આપણા મુખની અંદર આપણને ખબર છે કે આપણી ફેવરિટ વસ્તુ હોય એનું નામ, પેલા તો ભૂખ લાગી હોય, ભૂખ લાગી હોય ખાલી જો નામ લેવામાં આવે ને તોય અંદર મોઢામાં પાણી પાણી થઈ જાય. આ પાણી પાણી થાય એ શું છે? તો કે લાળ રસ છે. શું છે? લાળ રસ. જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ મિત્રો, આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ ત્યારે મુખની અંદર પણ આ લાળ રસ છે ને એનો સતત ને સતત સ્ત્રાવ થાય, મુક્ત થયા કરે મુખની અંદરથી. આ લાળ રસ છે એનું કામ શું? તો કે લાળ રસની અંદર એક ઉત્સેચક છે લાળ રસીય એમાઇલેજ. આ લાળ રસીય એમાઇલેજ છે એ શર્કરામાં રૂપાંતરિત થાય. કેવી શર્કરા? તો કે જટિલ શર્કરા હોય એને સરળ શર્કરામાં રૂપાંતરિત કરે. જટિલ શર્કરા હોય એને સરળ શર્કરામાં રૂપાંતર કરે છે. લાળ રસનું કાર્ય શું? તો કે એની અંદર એમાઇલેજ ઉત્સેચક હોય. આ એમાઇલેજ ઉત્સેચક શું કામ કરે? તો કે ખોરાકના સ્ટાર્ચનું શર્કરામાં પાચન કરે છે. આ ઉપરાંત જો ખાલી લાળ રસ લખ્યું તો હજી એક વસ્તુ લખી શકાય. શું લખી શકાય? તો કે ખોરાકને ભીનો કરે. શું કરે? ખોરાકને ભીનો કરે છે, એટલે કે ભીંજવે છે. ખોરાકને ભીંજવે છે. શું કરે છે? ખોરાકને ભીંજવે છે, ભીનો કરે, પોચો કરે છે. ખોરાકને શું કરે છે? પોચો કરે છે, જેથી દાંત વડે એને નાના નાના ટુકડાઓમાં સરળતાથી વિભાજિત કરી શકાય. આ ઉપરાંત એની અંદર રહેલો જે ઉત્સેચક છે લાળ રસનો એમાઇલેજ, એ જટિલ શર્કરા છે એને શેમાં ફેરવે છે? તો કે સરળ શર્કરાની અંદર ફેરવવાનું કામ કરે. એટલે વિદ્યાર્થી મિત્રો, મુખની અંદર પાચનની શરૂઆત થઈ જાય છે. એવો પ્રશ્ન પૂછાય કે પાચનની શરૂઆત ક્યાંથી થાય? તો કે પાચનની શરૂઆત મુખથી થાય. એવો પ્રશ્ન પૂછાય કે પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય? તો કે પ્રોટીનના પાચનની શરૂઆત જઠરની અંદરથી થાય. ક્યાંથી થાય? જઠરની અંદરથી. ઓકે, એવો જ પ્રશ્ન પાછો સેમ ટુ સેમ જોજો. પ્રોટીનના સંપૂર્ણ પાચન ક્યાં થાય? પહેલો પ્રશ્ન હતો, પહેલો પ્રશ્ન કે પાચનની શરૂઆત ક્યાંથી થઈ? તો કે મુખથી થઈ. કેમ? આ લાળ રસી એમાઇલેજ છે એ કામ કરવા માંડ્યો, તો શરૂઆત ત્યાંથી થઈ. સંપૂર્ણ પાચન નથી થતું એટલે ક્યાં ગયો ખોરાક? તો કે જઠરની અંદર ગયો. જઠરની અંદર તો કે પ્રોટીનના પાચનની શરૂઆત કરે કોણ કરે છે? પેપ્સિન ઉત્સેચક કરે છે. કોણ કરે છે? પેપ્સિન ઉત્સેચક કરે છે. ત્યાંથી ખોરાક નાના આંતરડાની અંદર ગયો, ત્યાં પ્રોટીનનું સંપૂર્ણ પાચન થાય. કોણ કરે? ટ્રિપ્સિન કરે છે. કોણ કરે? ટ્રિપ્સિન ઉત્સેચક. એટલે આવા જે નાના નાના 1 માર્ક્સના પ્રશ્નો આવતા હોય ત્યાં ખાસ ધ્યાન આપજો મિત્રો. આગળ વધીએ આપણે. સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ કઈ છે અને તેની નિપજો કઈ છે? સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ કઈ છે? હવે સ્વયંપોષી પોષણની વાત આવે એટલે આંખ બંધ કરીને શું વિચારવાનું? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. મિત્રો શું વિચારવાનું? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શું થાય છે? કોની જરૂરિયાત છે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પોતાનામાં હરિતકણ હોવું જોઈએ. હરિતકણને શું કહેવાય? ક્લોરોફિલ કહેવાય. શું હોવું જોઈએ? ક્લોરોફિલ હોવું જોઈએ. આ ઉપરાંત વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ, જમીનમાંથી પાણી અને સૂર્યમાંથી સૂર્યપ્રકાશ. મિત્રો આટલું બધું કહેવામાં આવશે ને તોય નાની નાની ભૂલ થઈ જશે. એટલે 4 વસ્તુ યાદ રાખવાની છે પ્રકાશ સંશ્લેષણ માટે અને વિચારવાનું છે કે કઈ વસ્તુ ક્યાંથી મેળવે છે. બરાબર છે? તો ક્યારેય પણ ભૂલ પડશે નહીં. ચલો જોઈએ આપણે કે સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિ કઈ? તો કે પહેલી એનામાં ક્લોરોફિલ હોવું જોઈએ, એટલે ક્લોરોફિલની હાજરી. વાતાવરણની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ તો મળી જ જવાનો છે, જમીનમાંથી પાણી તો મળી જ જવાનું છે. એની પાસે જો ક્લોરોફિલ જ નહીં હોય, સવાર થાય એટલે સૂર્યદાદા તો દર્શન દેવાના જ છે, સિવાય કે અમુક દિવસ વરસાદી વાતાવરણ હોય ન દે તો વાત અલગ છે. બાકી સૂર્યમાંથી સૂર્યપ્રકાશ પણ મળતો જ હોય છે. તો આ 3 તો મળી જવાનું છે ને. બસ જોઈએ તો પોતાનામાં ક્લોરોફિલની હાજરી. બરાબર છે? આપણે રોડ ઉપર રખડતા હોઈએ, જાતા હોઈએ, કામ કરતા હોઈએ, પાણી પી લઈએ તો પાણી મળી ગયું. વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે જ,
છે ને, અને તડકોય છે, સૂર્યપ્રકાશ હોય, તો આપણે કઈ આપણો ખોરાક જાતે બનાવી શકતા નથી. એના માટે ક્લોરોફિલ જોઈએ, જે કોની પાસે છે? માત્ર વનસ્પતિ અને કેટલીક લીલ પાસે આ જોવા મળે છે. એટલે ક્લોરોફિલની હાજરી, પ્રકાશ શક્તિનું શોષણ થવું એટલે સૂર્યપ્રકાશ, પાણીના અણુનું વિઘટન થવું એટલે પાણી મળી ગયું, અને કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન થવું, આ બધી જ જરૂરિયાતો છે, પરિસ્થિતિઓ થવી જોઈએ. તેની નિપજો કઈ કઈ છે? તો કે આ બધાની હાજરીમાં તે ગ્લુકોઝ બનાવે આપણા માટે, બરાબર ને? આપણા માટે. કોના માટે? આપણા માટે. એના માટે તો બનાવે જ છે, પણ એનો ઉપયોગ આપણે પણ કરીએ છીએ. એટલે ગ્લુકોઝનો ઉપયોગ આપણે કરીએ છીએ, મતલબ ગ્લુકોઝ એની નિપજ છે. કાર્બોદિત, બરાબર છે, આ ગ્લુકોઝ જ કહીશું આપણે, કાર્બોદિત. અને ઓક્સિજન જે વાતાવરણની અંદર મુક્ત કરે છે, અહીંયા આપણે એમ કહી શકીએ કે પાણીનો અણુ H2O પણ મુક્ત કરે છે, બાષ્પોત્સર્જનની ક્રિયા કરે છે ને, તો પાણીનો અણુ પણ કહી શકીએ. ગ્લુકોઝ જે કાર્બોદિત જ છે, આ ઉપરાંત પાણી અને ઓક્સિજન, આ એની નિપજો છે. શું છે? નિપજો છે. પાણીનો અણુ બાષ્પોત્સર્જન સ્વરૂપે વાતાવરણની અંદર મુક્ત કરે છે. ચલો ત્યાર પછી જોઈએ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન, બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન, જારક શ્વસન અને અજારક શ્વસનનો તફાવત જણાવો. મિત્રો તૈયાર કરવાનો છે જારક શ્વસન, અજારક શ્વસન. જારક અને અજારક શ્વસન વચ્ચે, જારક અને અજારક શ્વસન વચ્ચે શું તફાવત છે? કેટલાક સજીવોના નામ આપો કે જેમાં અજારક શ્વસન થાય છે. બરોબર છે, આવો પ્રશ્ન છે. પણ બોર્ડની એક્ઝામમાં શું પૂછાયેલો હતો? તો કે જારક શ્વસન અને અજારક શ્વસનનો તફાવત પૂછાયેલો હતો. તો આપણે તફાવત અહીંયા આપ્યો જ છે, જોઈએ. પેલું, આ ક્રિયામાં O2 નો ઉપયોગ થાય છે, અને આપણે ભણી પણ ગયા છીએ, બરોબર છે, એટલે તમને ખ્યાલ પણ હશે. તો તમને આવડતા કેટલાક પ્રશ્નોના જવાબ જો અહીંયા ન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. આ ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે, આ ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થતો નથી. જારક શ્વસનની અંદર ઓક્સિજનની હાજરી અનિવાર્ય છે, ઓક્સિજન જોઈએ ને જોઈએ. જ્યારે અજારક શ્વસનની અંદર ઓક્સિજનની ગેરહાજરી હોય, એટલે કે ઈસ્ટની અંદર આથવણની ક્રિયા જ્યાં થાય છે ત્યાં ઓક્સિજન હોતો નથી, બરાબર છે. આ ઉપરાંત આપણા સ્નાયુ પેશીની અંદર કે જ્યાં આપણે ઉર્જાની જરૂરિયાત છે, તરત ઉર્જા મુક્ત કરશે, પણ ઓછી કરશે, ચાલશે. ભાઈ આપણું કામ થઈ ગયું, આપણે એટલું કસરત કરી નાખી, આપણે એટલા દાદર ચડી ગયા, આપણે પર્વતારોહણ કરીએ, એવા ટ્રેકિંગ કરી લીધું. આ બધી જ ક્રિયામાં જે ઉર્જાની જરૂરિયાત પડશે એ આપણને અજારક શ્વસન દ્વારા સ્નાયુ પેશીની અંદર લેક્ટિક એસિડ ઉત્પન્ન થઈ જાય અને સ્નાયુઓ જકડાઈ જાય, પણ આપણને ઉર્જા મળીને ઉપર સુધી પહોંચાડી તો દેશે જ, બરાબર છે. એટલે આ ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થાય, આમાં થતો નથી. આ ક્રિયાને અંતે CO2 અને H2O ઉત્પન્ન થાય છે. હમણાં જ આગળનો પ્રશ્ન હતો ને કે જારક શ્વસનની ક્રિયા થતી હોય તો શું ઉત્પન્ન થાય? CO2, H2O અને ઉર્જા, આ ત્રણેય વસ્તુ ઉત્પન્ન થાય. તો આ ક્રિયાને અંતે CO2 અને H2O ઉત્પન્ન થાય. વિદ્યાર્થી મિત્રો, અજારક શ્વસનની વાત આવે એટલે તફાવત હોય એટલે બંને લખી દેવાનું. શું લખી દેવાનું? તો કે આ ક્રિયાને અંતે પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ, એટલે કે આપણા શરીરની અંદર વાત કરે છે. ક્યાં? તો કે પ્રાણીજન્ય માધ્યમ, આપણી સ્નાયુ પેશીઓની વાત કરે છે. એટલે આપણા સ્નાયુ પેશીઓની અંદર પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ, અને વનસ્પતિ હોય એ માધ્યમમાં જ્યારે આથવણની ક્રિયા થતી હોય, દ્રાક્ષનું આથવણ, વનસ્પતિ, આલ્કોહોલ બનવું, દારો બનવો. શું બનવું? આલ્કોહોલ, દારૂ, ઇથેનોલ, અને સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો જોઈએ કે આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ દહન થાય. સંપૂર્ણ દહન થાય તો ઉર્જા વધારે પ્રમાણમાં મળે. પૂરેપૂરું દહન થશે તો ઉર્જા વધુ પ્રમાણમાં મળશે. જ્યારે અપૂર્ણ દહન થાય ત્યારે ઉર્જા ઓછા પ્રમાણમાં મળતી હોય છે. એટલે ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે, ગ્લુકોઝના એક અણુમાંથી ઘણી બધી વધારે ઉર્જા મુક્ત થાય છે. જ્યારે આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ દહન થાય, અપૂર્ણ દહન થાય એટલે એક અણુનો વિઘટન થાય, એમાં ખૂબ ઓછી ઉર્જા પ્રાપ્ત થાય છે. ઉર્જા પ્રાપ્ત થવાની જ છે, પણ કેવી થાય? ઓછી થાય. અહીંયા કેવી થાય? વધારે થાય. આ ક્રિયાનો પ્રાથમિક તબક્કો, પહેલો તબક્કો ક્યાં થાય છે? તો કે કોષરસમાં થાય છે, બરાબર છે. આ ક્રિયા સંપૂર્ણપણે કોષરસમાં જ થાય છે.
થાય? પ્રથમ તબક્કો બે જગ્યાએ કોષરસમાં જ હોય છે, જ્યારે બાકીનો તબક્કો કણાભ સૂત્રમાં થાય છે. માત્ર કણાભ સૂત્રમાં થતી ક્રિયામાં O2 નો ઉપયોગ થાય છે ઓક્સિજનની હાજરીમાં. અહીંયા આ ક્રિયા સંપૂર્ણપણે કોષરસમાં જ થાય છે. કણાભ સૂત્રો તેમાં કોઈ ભાગ ભજવતા ન હોવાથી O2 નો વપરાશ થતો નથી. ન જ થાય ને O2 નો વપરાશ, કારણ કે ઓક્સિજનની ગેરહાજરીમાં અહીંયા પ્રક્રિયા થતી હોય છે. અહીંયા કીધું છે અજારક શ્વસન કરતા સજીવોના નામ. તો અજારક શ્વસન કોણ કોણ કરે છે? તો કે એક તો ઈસ્ટ કરે અને કેટલીક ફૂગ છે એ કરે, કેટલાક બેક્ટેરિયા અને અંતઃપરોપજીવીઓ કરે છે. આ ઉપરાંત જો પ્રાણીઓના નામ કીધા છે, બરોબર, સજીવોના નામ કીધા, એટલે ઈસ્ટ અને અન્ય કેટલીક ફૂગ. યાદ રાખજો, ઈસ્ટ અને કેટલીક ફૂગ અને કેટલાક બેક્ટેરિયા અને અંતઃપરોપજીવીઓ એટલે શરીરની અંદર રહીને વસતા હોય અને પોષણ મેળવતા હોય એવા કેટલાક અંતઃપરોપજીવીઓ છે જે ઓક્સિજનની ગેરહાજરીમાં પોતાનું પોષણ મેળવતા હોય છે. એટલે કીધું અજારક શ્વસન. શું કીધું? અજારક શ્વસન. બરાબર છે? ઓકે, તો આ તફાવત અગત્યનો છે, તૈયાર કરવાનો ને કરવાનો. ક્યાં ક્યાં મુદ્દાઓ લખી શકાય ફરીથી જોઈ લઈએ. તો કે ઓક્સિજનનો ઉપયોગ થતો નથી, ઓક્સિજનનો ઉપયોગ અહીંયા થાય છે, અહીંયા થતો નથી. અહીંયા તો કે નિપજ તરીકે શું મળે છે? તો કે CO2 ને H2 અને ઉર્જા મળે છે. અહીંયા શું મળે છે? તો કે પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્યમાં ઇથેનોલ થાય. ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય. ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થતું નથી. જો મુદ્દો આપણે અલગ કરી દેવાનો, અલગ જ કરી દેવાનો. તો કે આ એક જ મુદ્દો બનાવવાનો, અહીંથી પાછો નવો મુદ્દો બનાવી દેવાનો. શું? તો કે ગ્લુકોઝના એક અણુના વિઘટનથી વધારે ઉર્જા મળે છે, જ્યારે અહીંયા ગ્લુકોઝના એક અણુનું વિઘટન થાય, ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો ઓછી ઉર્જા મળે છે. એટલે આપણે અલગ કરી દેવાનો, આપણા 4 મુદ્દા થઈ જાય. ત્યાર પછી આ ક્રિયાનો પ્રાથમિક તબક્કો કોષરસમાં થાય. અહીંયા પણ એમ લખવાનું કે આ ક્રિયાનો પ્રથમ તબક્કો કોષરસમાં થાય. કયો? તો કે ગ્લુકોઝના વિઘટનથી પાયરુવેટ બનવાનો તબક્કો કોષરસમાં થાય. બરાબર છે? પછી થોડોક ભાગ પાડવો હોય તો પાડી શકાય કે બાકીના તબક્કાઓ જે આનો છે એ કણાભ સૂત્રની અંદર થાય. અહીંયા ઈસ્ટની અંદર પણ કોષરસમાં અને સ્નાયુ પેશીની અંદર પણ કોષરસની અંદર જ થાય. બરાબર છે? અને જ્યાં કણાભ સૂત્ર કોઈ ભાગ ભજવતો નથી, અલગ મુદ્દો બનાવો તો એ પણ લખી શકાય કે અહીંયા કણાભ સૂત્રમાં થાય, અહીંયા કણાભ સૂત્ર કોઈ ભાગ ભજવતો નથી. બરાબર છે? તો આવી રીતે તફાવતના સ્વરૂપમાં પૂછાય, 2 માર્ક્સમાં પૂછાય કે 4 માર્ક્સમાં પૂછાય તો 4 મુદ્દા તો હોવા જ જોઈએ. બરાબર છે? જેવી રીતે એક્ઝામમાં તફાવતના સ્વરૂપમાં પૂછાય એટલે બાજુમાં લખ્યું જ હશે કાઉન્સમાં કે કેટલા મુદ્દા જરૂરી છે, કેટલા મુદ્દા જરૂરી છે એવો લખ્યું જ હશે. એટલે જોઈ લેવાનું, વાંચવાનું, પછી આગળ વધવાનું. વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે, જો વાયુઓ એટલે કોણ આવશે? તો કે CO2 અને O2, કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન. એનો વિનિમયનો મતલબ થાય આપલે માટે વાયુ કોષ્ઠોની રચના. આપણા શરીરની અંદર જ્યારે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ એટલે ફેફસા આવે, ફેફસાનો અંતિમ ભાગ એટલે વાયુ કોષ્ઠો છે. આ વાયુ કોષ્ઠોની રચના કેવા પ્રકારની છે, કેવા પ્રકારની હોવી જોઈએ? તો એ આપણે બધા જાણીએ જ છીએ કે વાયુ કોષ્ઠોને વાયુઓની આપલે કરવી હોય તો એની સપાટી છે એ ખૂબ જ પાતળી હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? પાતળી. શા માટે પાતળી હોવી જોઈએ? કારણ કે એને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓની આપલે કરવાની છે. આવા વાયુઓની આપલે કરવા માટે જો એની દિવાલ હશે એ પાતળી હશે તો વાયુઓનો આરામથી એ આપલે કરી શકશે, વિનિમય કરી શકશે. ફેફસામાં શ્વાસ વાહિકાઓના અંત ભાગે વાયુ કોષ્ઠો આવેલા છે. તેઓ ફુગ્ગા જેવી રચના ધરાવે છે. વાયુ કોષ્ઠો ચોપડીની અંદર જોશો ને મિત્રો તો કુરકુરે જેવા આમ દોર્યા છે બહાર. બરાબર છે? ફુગ્ગા જેવી રચના, તો ફુગ્ગા જેવી રચના ધરાવે છે. તેમની પાતળી દિવાલ પર રુધિર કેશિકાની વિસ્તૃત જાળીરૂપ ગોઠવણી. ક્યાં? રુધિર કેશિકાની વિસ્તૃત જાળીરૂપ ગોઠવણી ક્યાં આવેલી છે? તો કે વાયુ કોષ્ઠો છે ને એની ઉપર આવેલી છે. જાળીરૂપ રચના છે. શું કામ જાળીરૂપ રચના? કારણ કે આની અંદર રુધિર વહેતો છે, રુધિર કેશિકાઓ છે. શું છે? આ રુધિર કેશિકાઓ. આમ હશે તો એની અંદર રુધિર વહેતો હશે. આ રુધિર વહેતો હશે, શરીરમાં જવાનું છે, શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ લાવે છે. એનું શું કરશે? અહીંયા આપલે કરશે, બદલાવશે. વાયુ કોષ્ઠો
તો કે આ રુધિર કેશિકાઓને શું આપશે? ઓક્સિજન આપશે. જ્યારે આ રુધિર કેશિકાઓથી શું કરશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ લાવ્યો હશે ને વાયુ કોષ્ઠોને આપશે. બરાબર છે. તો અહીંયા એ જાળીરૂપ ગોઠવણી હોય છે. આ વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વિસ્તૃત સપાટી પૂરી પાડે છે. એટલે વધારે સપાટી હશે તો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન થઈ શકે છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. 10મો પ્રશ્ન. આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે શું થાય છે? આપણા શરીરમાં લોહીની ઉણપ હોય, રુધિર ઘટતું હોય તો શું થાય? બરાબર છે. તો આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો રોગકારક અવસ્થાને પાંડુ રોગ કહેવામાં આવે છે. કદાચ તમે સાંભળ્યું હોય. બરાબર છે. પાંડુ રોગ એટલે કે એનિમિયા કહે છે. તેના પરિણામે આપણા શરીરના કોષોને કોષીય શોષણ માટે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ, અત્યારે તમે હેલ્ધી છો, તંદુરસ્ત છો, તમારામાં પૂરતું લોહી છે, એટલે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન શરીરમાં દરેક કોષ સુધી પહોંચે છે. મિત્રો, આ દરેક કોષ સુધી પહોંચી જાય, પરંતુ જ્યારે હિમોગ્લોબિન લોહી ઓછું હશે ત્યારે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે એ દરેક કોષ સુધી ન પહોંચે તો તમને ખબર છે કે જે પચેલો ખોરાક હશે, ગ્લુકોઝ હશે, એ ગ્લુકોઝનું વિઘટન નહીં થાય તો ઉર્જા મળશે નહીં. એટલે પૂરતો ઓટો મળતો નથી, પરિણામે ઓછી શક્તિ પ્રાપ્ત થાય છે, ઉર્જા ઓછી મળે છે. આ સ્થિતિમાં અશક્તિ, થાક, કંટાળો વગેરે જોવા મળે છે અને આ રોગને કહેવાય પાંડુ રોગ. શું કહેવાય? પાંડુ રોગ. બીજું એનું નામ કીધું છે એનિમિયા. શું કહેવાય? એનિમિયા. જે રુધિરનું પ્રમાણ ઓછું હોય, હિમોગ્લોબિનની ઉણપ હોય, એવા જે દર્દીઓ હોય એને દરેક કોષોને જે ઉર્જાની જરૂરિયાત હોય છે એ ઉર્જા પૂરી પાડવા માટે ત્યાં ઓક્સિજન પહોંચવો પડે. ઓક્સિજન પહોંચી જાય પછી એ ગ્લુકોઝના અણુનું વિઘટન કરે શક્તિ મળે, જે મળતી નથી. એટલે જો કેવા થાય અસર, કેવી થાય તો કે અશક્તિ લાગે, એને થાક લાગે, કંટાળો આવે વગેરે જેવા લક્ષણો જોવા મળતા હોય છે. ચલો, 11મો પ્રશ્ન. મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહન. જો બેવડું પરિવહન આવ્યું. બેવડું પરિવહન એટલે આપણા હૃદયમાંથી રુધિર કેટલી વખત પસાર થાય? 2 વખત પસાર થાય. પહેલી વખત ડાબા કર્ણક, ડાબા ક્ષેપકમાંથી શરીરના વિવિધ અંગો સુધી, પાછું ત્યાંથી આવશે કાર્બન ડાયોક્સાઇડ વાળું. ક્યાં જાય તો કે જમણા કર્ણક ને જમણા ક્ષેપકમાં જાય. એકનું એક રુધિર કેટલી વખત? 2 વખત શરીરમાં હૃદયમાંથી પસાર થતો હોવાથી એને બેવડું પરિવહન કહેવાય. તો બેવડું પરિવહનની વ્યાખ્યા આપો, તે શા માટે જરૂરી છે? તો જરૂરી શા માટે છે એ પણ મેં તમને કીધું હતું કે આપણા જેવા પ્રાણીઓ હોય જેને ઉર્જાની સખત જરૂર હોય, આપણે એને વિહંગ, પક્ષીઓ બંને, કેટલી ક્રિયાઓ સતત ચાલે છે તો કે મગજ વિચારે છે, આંખો જોવે છે, કાન સાંભળે છે, મુખ બોલે છે, રુધિરનું પરિવહન ચાલુ છે, હૃદય ધબકે છે. આટલી બધી ક્રિયાઓ છે. આ ક્રિયાઓ સતત ને સતત ચાલુ હોય. ક્યાંક જરાક નાનો અમથો અવાજ આવે તરત આપણે કાને, મોઢું એ બાજુ લઈ જઈએ. કાન તો કે સાંભળે છે. કેટલી ઉર્જાની જરૂરિયાત. તો આ બધી ઉર્જાની જરૂરિયાત માટે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળવો જોઈએ. ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળીને શું કરશે તો કે પેલા ગ્લુકોઝના અણુનું વિઘટન કરશે એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળશે. જો બંને રુધિર ભેગા થઈ જાય, કાર્બન ડાયોક્સાઇડ વાળું ને ઓક્સિજન વાળું, તો ઓક્સિજનને ક્યાં પહોંચવું એ ખબર પડશે નહીં. અને એવા સમયે પૂરતા પ્રમાણમાં ગ્લુકોઝનું વિઘટન નહીં થાય તો ઉર્જા મળતી નથી. એટલા માટે આપણા શરીરમાં આ બેવડું પરિવહન કામ કરતું હોય છે. આપણે જોઈએ પ્રશ્ન તરફ જઈએ આગળ. પરિવહનની વ્યાખ્યા આપવાની છે. બેવડું પરિવહન મનુષ્યમાં દરેક ચક્ર દરમિયાન, એટલે કે રુધિરનું એક ચક્ર પૂરું થાય તે દરમિયાન હૃદયમાંથી 2 વખત પસાર થાય છે. તેને રુધિરનું બેવડું પરિવહન કહે છે. શું કહેવાય? બેવડું પરિવહન કહે છે. વિવિધ અંગોમાંથી એકત્ર થતું ઓક્સિજન વિહીન એટલે કે CO2 યુક્ત, બરાબર છે, CO2 યુક્ત અથવા ઓક્સિજન વિહીન રુધિર અંતે મહાશિરા, તો કે રુધિર જો અશુદ્ધ હોય, કાર્બન ડાયોક્સાઇડ વાળું હોય તો શિરામાંથી પસાર થાય દ્વારા જમણા કર્ણકમાં આવે. જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં જાય અને રુધિર ફેફસામાં લઈ જવામાં આવે છે. તમને ખ્યાલ છે ફુફ્ફુસીય શિરા અને ફુફ્ફુસીય ધમની. જો મિત્રો યાદ રાખજો, ફુફ્ફુસીય શિરા, ફુફ્ફુસીય ધમની ક્યાં આવે તો કે હૃદય અને ફેફસાની વચ્ચે આવે. ક્યાં આવે? હૃદય અને ફેફસાની વચ્ચે આવે. તો ફેફસામાં લઈ જવામાં આવે છે.
ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર છે એ ફરીથી ડાબા કર્ણકમાં, ડાબા ક્ષેપકમાં અને અંતે મહાધમની દ્વારા શરીરના વિવિધ અંગો તરફ જાય છે. આવી રીતે બેવડું પરિવહન થયું. રુધિર છે તે હૃદયમાંથી 2 વખત પસાર થાય છે. મનુષ્ય શરીરની વધુ ઉર્જાની જરૂરિયાત માટે પૂરતી ઉર્જા મેળવવી હશે તો ઉર્જા મેળવવા માટે ઓક્સિજનને ગ્લુકોઝ સુધી પહોંચવું પડે. એટલા માટે ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો શરીરને પૂરો પાડવા માટે બેવડું પરિવહન જરૂરી છે. મિત્રો ખ્યાલ આવે છે ને? બેવડું પરિવહન શા માટે જરૂરી છે? તો કે આપણે વધારે ઉર્જાની જરૂરિયાત હોય છે. આ ઉર્જાને સંતોષવા માટે ઓક્સિજનને ગ્લુકોઝના અણુ સુધી પહોંચવું જ પડે છે. તો આ બધું બેવડું પરિવહન. બરાબર છે. આગળ વધીએ. 12મો પ્રશ્ન. જલવાહક અને અનવાહકમાં પદાર્થોના વહન વચ્ચે શું તફાવત છે? જલવાહક પેશી ને અનવાહક પેશી. જલવાહક પેશી છે તે પાણીનું વહન કરે. અનવાહક પેશી છે તે વનસ્પતિએ બનાવેલા ખોરાકનું વહન કરશે, એટલે કે ગ્લુકોઝનું વહન કરે છે. આ બંનેમાં શું તફાવત છે એ આપણે જોવાનું છે. તો જલવાહક અને અનવાહક લખી દીધું. પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન થાય છે. પાણી અને ખનિજ દ્રવ્યોનું વનસ્પતિને જરૂરી કાચી સામગ્રી જે ખનિજ દ્રવ્યોના સ્વરૂપમાં પણ જરૂરિયાત પડતી હોય તે જમીનમાંથી જ પાણી દ્વારા પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે તે મૂળ અંદર લે છે અને વનસ્પતિના અંગો સુધી પહોંચાડે છે. એટલે પાણીનું વહન થશે અને ખનિજ દ્રવ્યોનું વહન થશે. અહીંયા શું થાય છે તો કે અન્નવાહક પેશી છે તેમાં મુખ્યત્વે સુક્રોઝ કાર્બોદિત સ્વરૂપે ખોરાકનું સ્થળાંતરણ થાય છે. બરાબર છે. સુક્રોઝ કાર્બોદિત સ્વરૂપે ખોરાકનું વહન થાય છે, સ્થળાંતરણ થાય છે. તેમાં વહન માટે બાષ્પોત્સર્જન નથી સર્જાતું. ખેંચાણ બળ મુખ્ય પ્રેરક બળ છે. સામાન્ય નોર્મલ વહન હોય તો બરાબર છે. તો શું જોઈએ તો કે ખેંચાણ બળ જોઈએ. બરાબર છે. બાકી જો મોટા કદની વનસ્પતિ હશે તો બાષ્પોત્સર્જન સિવાય છૂટકો નથી. તેમાં સ્થળાંતરણ માટે આશ્રુતિ દબાણ જવાબદાર છે. આશ્રુતિ એટલે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં વહન થવું. પાણીનું વહન એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય. પારગમ્ય પડદો હોય એમાંથી એક બાજુએથી પાણી જ્યાં વધારે હશે ત્યાંથી ઓછા તરફ જાય ને આશ્રુતિની ક્રિયા કહેવાય. બરાબર છે. તો આવી જ રીતે ખોરાકના વહન માટે પણ આશ્રુતિ દબાણ જવાબદાર છે. તેમાં દ્રવ્યોના વહન માટે સામાન્ય રીતે એટીપીનો ઉપયોગ થતો નથી. પાણીનું વહન થાય એમાં એટીપીનું જરૂરિયાત ન હોય. જ્યારે અહીંયા ઉર્જા છે તો ઉર્જા એટીપીના સ્વરૂપમાં ઉપયોગમાં લેવાતી હોય. એટલે સ્થળાંતરણ માટે એટીપીનો ઉપયોગ થાય છે. ખોરાકનું વહન કરવું છે, ઉર્જાની જરૂરિયાત છે તો કયા સ્વરૂપમાં હશે? એટીપી. એટીપીનું પૂરું નામ શું થાય? જે વિદ્યાર્થી મિત્રો જોવે છે કોમેન્ટ કરીને જણાવજો કે એટીપીનું પૂરું નામ શું થાય છે. ત્યાં સુધી એક મુદ્દાની ચર્ચા કરી લઈએ. એટીપીનું પૂરું નામ શું થાય છે તો એનો ઉપયોગ કરે છે. ચોથું, જલવાહિની અને જલવાહિનીકી વહનમાં સંકળાયેલી છે, જે ઉધ્વ દિશામાં પાણીના વહન સાથે સંકળાયેલી છે. જ્યારે ચાલની નલિકા સાથી કોષો સ્થળાંતરણ માટે અગત્યના છે. ક્લિયર છે? ઓકે. તો આ મુદ્દાઓ છે જલવાહક અને અનવાહક. કોઈ વિદ્યાર્થી મિત્રોને એટીપીનું પૂરું નામ આવડતું હોય તો એ જણાવી શકે છે. એટીપીનું પૂરું નામ થાય એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. શું થાય? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એક માર્ક્સમાં ગમે ત્યારે પૂછાઈ શકે, યાદ રાખવા જેવું. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ચલો ત્યાર પછીનો પ્રશ્ન, સ્વાધ્યાયનો લગભગ છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ કે ફેફસામાં વાયુ કોષ્ઠોની અને મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકા. જો બે વસ્તુ કીધી, ફેફસાની અંદર વાયુ કોષ્ઠો અને મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાની રચના અને તેઓની ક્રિયાવિધિની તુલના કરો. આ બંને વચ્ચે શું તફાવત છે તો એ આપણે જોવાનો છે. સૌપ્રથમ ફેફસાની રચનાનો કાર્યાત્મક એકમ છે કોણ તો કે તે મતલબ વાયુ કોષ્ઠો. કેવો એકમ છે? કાર્યાત્મક એકમ છે. કોનો? ફેફસાની રચનાનો. એવી જ રીતે મૂત્રપિંડ રચનાનો કાર્યાત્મક એકમ કોણ છે તો કે મૂત્રપિંડ નલિકા છે. બંને એકબીજાના એકમ છે. બરોબર છે. એટલે ફેફસાની રચનાનો કાર્યાત્મક એકમ અને મૂત્રપિંડની રચનાનો કાર્યાત્મક એકમ. ફેફસાની રચનાનો વાયુકોષ અને મૂત્રપિંડની રચનાનો મૂત્રપિંડ નલિકા. તે શ્વાસ વાહિકાઓના છેડે આવેલી ફુગ્ગા જેવી રચના છે. અંતિમ ભાગ છે ફેફસાનો. બરાબર છે.
શું છે? અંતિમ ભાગ છે, છેલ્લા ફુગ્ગા જેવી રચના છે. તે લાંબી ગૂંચળામય નલિકા જેવી રચના છે. તેના અગ્રભાગે બાઉમેનની કોથળી આવેલી છે. એટલે કે અગ્રભાગે બાઉમેનની કોથળી આવેલી હોય જે મૂત્રનું ગાળણ કરે છે. અહીંયા તો કે ફુગા જેવી રચના છે, અંત ભાગમાં છે જેની ઉપર રુધિર કેશિકા ગુચ્છ છે જે વાયુઓની આપલે કરે છે, વિનિમય કરે છે. તે શ્વસન વાયુઓની આપલે માટેની સપાટી પૂરી પાડે છે, એટલે કે ત્યાંથી આપલે થવાની છે. તે રુધિરનું ગાળણ કરી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરે છે. મૂત્રપિંડ શું કરે છે? તો કે રુધિરની અંદર વહેતા જે નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્ય હશે, મૂત્ર હશે, એ મૂત્રનું ગાળણ કરે છે. ગાળણ કરીને એને મૂત્રાશયમાં ત્યાર પછી મૂત્ર માર્ગ દ્વારા શરીરની બહાર કરે છે. તેની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે. આજે વાયુકોષ્ઠો છે એની સપાટી ઉપર રુધિર કેશિકા ગુચ્છ આવેલું હોય છે, બરાબર. એવી જ રીતે અહીંયા તેમાં બાઉમેનની કોથળીના ભાગે રુધિર કેશિકા ગુચ્છ અને નલિકામય ભાગે રુધિર કેશિકા જાળ હોય છે, એટલે ગુચ્છ થયું, બરાબર. રુધિર કેશિકા ગૂંચળો આવેલો હોય છે. તો અહીંયા પણ રુધિર કેશિકા ગુચ્છ, અહીંયા પણ રુધિર કેશિકા ગુચ્છ. અહીંયા કેમ? તો કે મૂત્રનું ગાળણ ક્યાંથી કરવાનું છે? રુધિરમાંથી. તો રુધિર કેશિકા ગુચ્છ જોઈશે, બરાબર છે. તો બંને જગ્યાએ રુધિર કેશિકા ગુચ્છ ની જાળીરૂપ રચના આવેલી હોય છે. ચલો હવે જોઈએ ઇન્ટેક્સના પ્રશ્નો. ઘણી બધી વખત ઇન્ટેક્સના પ્રશ્નો પણ પૂછાતા હોય છે. તો શરૂઆત કરીએ. શા માટે આપણા જેવા બહુકોષીય સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ અપૂરતી ક્રિયા છે? એટલે આપણે એમ વિચારીએ કે રુધિર આપણા શરીરમાં પ્રસરણની ક્રિયા દ્વારા વહન પામે એવું આપણે વિચારીએ તો બહુકોષીય સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે દરેક કોષને ઓક્સિજન જરૂરિયાત છે, ને આપણા શરીરમાં હૃદય નથી એમ વિચારો. હૃદય નથી, હૃદય ન હોય તો કે આપણા રુધિર જે 3 વર્ષે દરેક કોષ સુધી પહોંચશે એવું આપણે આગળ ભણી ગયા હતા, બરાબર છે. પણ એવું હોતું નથી. આપણા શરીરની અંદર હૃદય આવેલું છે જે પંપ જેવું કાર્ય કરે છે અને ઘણી બધી વખત રુધિરનું પરિવહન કરે છે. તો અહીંયા કીધું છે કે પ્રસરણ શા માટે અપૂરતી છે? તો કે આપણા જેવા બહુકોષીય પ્રાણીઓમાં બધા કોષો આસપાસના પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી. અમીબા છે, એક જ કોષ છે, પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોય, ઓક્સિજન જોઈએ છે, મેળવી લે, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરી દે તો એને ચાલે. પણ આપણા જેવા બહુકોષીય સજીવો છે તો એ પર્યાવરણ સાથે દરેક કોષ સીધા સંપર્કમાં હોતો નથી. શરીર રચના વધુ જટિલ તેમજ શરીરનું કદ મોટું છે, મોટા કદનું પ્રાણી છે, બરાબર છે. આથી સાદા પ્રસરણ દ્વારા સાદા કોષો દ્વારા બધા જ કોષોને જરૂરિયાતનો ઓક્સિજન મોકલી શકાય નહીં. આથી એક ગણતરી મુજબ આપણા ફેફસામાંથી ઓક્સિજનના એક અણુને પગના અંગૂઠા સુધી, જો ક્યાંથી કીધું તો કે ફેફસામાંથી ક્યાં સુધી પહોંચાડવાનો? તો કે પગના અંગૂઠા સુધી પ્રસરણ કરવા માટે આશરે 3 વર્ષ જેટલો સમય લાગે છે. હૃદય ન હોય તો, બરાબર છે, સમય લાગી શકે છે. આથી આપણા જેવા બહુકોષીય સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ અપૂરતી ક્રિયા છે. એટલે પ્રસરણથી કામ ચાલશે નહીં. કોઈ વસ્તુ જીવંત છે તે નક્કી કરવા માટે આપણે કયા માપદંડનો ઉપયોગ કરીશું? આ ઇન્ટેક્સના પ્રશ્નો છે મિત્રો, ખાસ ધ્યાન આપજો. ઇન્ટેક્સના પ્રશ્નો છે એ પણ એક્ઝામની અંદર પૂછાતા હોય છે. કોઈ વસ્તુ સજીવ છે તે નક્કી કરવા માટે હલનચલન, વૃદ્ધિ, શ્વાસોશ્વાસની ક્રિયા, કોષ રચના વગેરે માપદંડનો આપણે ઉપયોગ કરીશું. કોઈ સજીવ દ્વારા કઈ બાહ્ય કાચી સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે? કોઈ સજીવ દ્વારા કઈ બાહ્ય સામગ્રીઓ? તો બાહ્ય કાચી સામગ્રીઓ અહીંયા લખ્યું છે CO2, H2O. કોણ કરે છે? તો કે વનસ્પતિઓ કરે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કરે છે, બરાબર છે. કાર્બન આધારિત ખાદ્ય સ્ત્રોતો O2 તો કે જારક સજીવો દ્વારા શ્વસનમાં આપણે બધા, બરાબર છે, કાર્બન આધારિત ખાદ્ય સ્ત્રોત છે અને ઓક્સિજન છે, એટલે કે બહારથી ખોરાક લઈએ છીએ અને ઓક્સિજન મેળવીએ છીએ. આ ઓક્સિજન આપણે લઈએ છીએ એટલે કે જારક સજીવો દ્વારા શ્વસનમાં ઉપયોગમાં લેવાય છે. જીવન ટકાવી રાખવું છે. જીવન ટકાવી રાખવા માટે તમે કઈ ક્રિયાઓને જરૂરી ગણશો? તો કે જૈવિક ક્રિયાઓ બધી જ.
જૈવિક ક્રિયાઓમાં કઈ તો કે જીવન ટકાવી રાખવા માટે જરૂરી ક્રિયાઓ પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન, વૃદ્ધિ, આણ્વીય ગતિ વગેરે જેવી ક્રિયાઓ છે એ આપણા જીવનને ટકાવી રાખવા માટે અગત્યતા ધરાવે છે. ત્યાર પછી છે સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ વચ્ચે શું તફાવત છે? તો કે આપણને બધાને જ ખબર છે સ્વયંપોષી એટલે કોણ? તો કે વનસ્પતિઓ, લીલી વનસ્પતિઓ. અને વિષમપોષી એટલે કોણ? તો કે આપણે બધા જેને વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. તો સ્વયંપોષી પોષણ તે લીલી વનસ્પતિઓ અને કેટલીક જીવાણુઓમાં જોવા મળે છે, કેટલીક લીલની અંદર જોવા મળે છે. તે પ્રાણીઓમાં અને ફૂગમાં જોવા મળે છે, એટલે કે વિષમપોષી પોષણ. બીજા પર આધાર રાખતા હોય એવા સજીવો. આ પ્રકારના પોષણમાં અકાર્બનિક દ્રવ્યો CO2 અને H2O નો ઉપયોગ કરી ખોરાકનું સંશ્લેષણ થાય છે. સંશ્લેષણ થવું એટલે શું? બનવું. શું થાય? બનવું. નિર્માણ કરવું, ઉત્પન્ન થવું એટલે સંશ્લેષણ. તો આ પ્રકારના પોષણમાં અકાર્બનિક દ્રવ્યો CO2 અને H2O નો ઉપયોગ કરીને ખોરાકનું સંશ્લેષણ થાય છે, ખોરાક બને છે. કોનો ઉપયોગ કરે છે? CO2 ને H2O. સાથે સાથે સૂર્યપ્રકાશ અને પોતાનામાં ક્લોરોફિલ તો છે જ, એટલે ખોરાક બનાવે છે. આ પ્રકારના પોષણમાં અન્ય સજીવોમાંથી ખોરાકનો ઉપયોગ થાય છે, આપણે બીજા પર આધાર રાખવો પડે છે. આ પોષણ માટે પ્રકાશ સંશ્લેષણ અગત્યની પ્રક્રિયા છે. જ્યારે આપણે પોષણ માટે અગત્યની જે ક્રિયા છે કઈ છે? પાચન ક્રિયા છે. ખોરાક મુખમાં મૂકવો પડશે, દાંત વડે ચાવવો પડશે ને પછી શરીરની અંદર જશે. પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી વનસ્પતિ ક્યાંથી પ્રાપ્ત કરે છે? કેટલી બધી વખત આવ્યો મિત્રો, કેટલી બધી વખત આ પ્રશ્ન આવ્યો, બરાબર ને? અને આપણે કેટલી બધી વખત જોયો, સમજ્યા. તો પ્રકાશ સંશ્લેષણ તો મગજમાં જવું જ ન જોઈએ, કારણ કે જે આપણને ઓક્સિજન આપે છે, જે વાતાવરણનું તાપમાનનું નિયમન કરે છે, એવી વનસ્પતિઓ જે આપણા માટે ખોરાક બનાવે છે, તો આપણે એ પ્રક્રિયા તો યાદ હોવી જોઈએ ને હોવી જ જોઈએ. કેટલી બધી ક્રિયા આપણા માટે કરે છે વનસ્પતિ. ઓકે, તો CO2 વનસ્પતિઓ વાતાવરણમાંથી પ્રાપ્ત કરે છે. H2O વનસ્પતિના મૂળ ભૂમિમાંથી શોષણ કરે છે. ઉર્જા તો કે વનસ્પતિ સૂર્યમાંથી પ્રાપ્ત કરે છે. સૂર્ય ઉર્જા, સૌર ઉર્જા પ્રાપ્ત કરે, પ્રકાશ ઉર્જા પ્રાપ્ત કરે, બરાબર છે? એટલે સૂર્યમાંથી કરે છે. આપણા જઠરમાં એસિડની ભૂમિકા શું છે? તો કે ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા જે કેટલાક બેક્ટેરિયા હોય અને અન્ય સૂક્ષ્મજીવોનો નાશ કરે છે. એસિડિક માધ્યમ પૂરું પાડે છે, એટલે જઠરમાં એસિડિક માધ્યમ જાળવી રાખે છે. પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં ક્રિયાશીલતામાં વધારો કરે. જ્યારે એસિડનો સ્ત્રાવ થતો ને એટલે પેલો પેપ્સિન છે ને સક્રિય થઈ જાય, ભાગવા માંડશે. શું કરશે? પ્રોટીનના પાચનની શરૂઆત કરી દેશે, બરોબર છે? આ ઉપરાંત અદ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે. તો આ આપણા જઠરમાં એસિડની ભૂમિકા છે, યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. 4 ક્લિયર? ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. પાચક ઉત્સેચકોનું કાર્ય શું છે? તો કે પાચક ઉત્સેચકો ખોરાકના જટિલ ઘટકો કાર્બોદિત, લિપિડ, પ્રોટીન, આ જે જટિલ ઘટકો છે એનું સાદા દ્રાવ્ય અને શોષણ થઈ શકે તેવા સ્વરૂપમાં વિઘટન પાચન કરે છે. પાચક ઉત્સેચકો શું કામ કરે? તો કે જે જટિલ ખોરાક છે એ જટિલ ખોરાકને સરળ ખોરાકમાં, એટલે કે જટિલ પદાર્થને સરળ પદાર્થોમાં રૂપાંતર કરે, જેથી આપણા શરીરની અંદર એનું શોષણ થઈ શકે, પાચન થઈ શકે અને સાદા દ્રાવ્ય અવસ્થામાં આવી શકે, વિઘટન કરી શકે. એના માટે પાચિત ખોરાક કે પદાર્થોના અભિશોષણ માટે નાના આંતરડામાં કેવી રચનાઓ આવેલી છે? રસાંકુરો આવેલા છે. અભિશોષણ એટલે શોષણ કરવું, બરાબર છે? શોષણ કરવાનું છે. ક્યાં? તો કે પાચિત ખોરાક કે પદાર્થોના અભિશોષણ માટે નાનું આંતરડું લાંબી નલિકામય રચના છે. તેના અંદરના અસ્તરમાં આંગળી જેવા પ્રવર્ધો, તાતણાઓ, રોમ, વાળ જેવી રચના આવેલી છે, જેને રસાંકુરો કહે છે. શું કહે છે? રસાંકુરો. આ રસાંકુરો શું કરે છે? તો કે તે રુધિર વાહિની યુક્ત અને અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. જેટલા રોમ, તાતણાઓ વધારે હશે, પક્ષો વધારે હશે, એટલી સપાટી મોટી થાય ને જેટલી જ સપાટી મોટી એટલું જ પાચન ક્રિયા મોટી થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર માટે આપણે આટલું જ રાખીએ છીએ. ખાસ તમારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, જો અહીંયા સરસ મજાનું વાક્ય લખ્યું છે, એડ્સ ફ્રી એજ્યુકેશન, એડ્સ ફ્રી એજ્યુકેશન. તમને કોઈ જ જાતની એડવર્ટાઇઝમેન્ટ આવશે નહીં. ફૂલ સિલેબસ અહીંયા ભણવાનો છે, પૂરેપૂરો સિલેબસ. દરરોજની લિંક જો મેળવવા માંગતા હોય તો તમે આ નંબર ઉપર મેસેજ કરી દેશો. શું મેસેજ કરશો? તો કે તમારું ધોરણ અને નામ લખીને મોકલી દેવાનું છે. ધોરણ અને
નામ લખીને આ નંબર પર મોકલી દેવાનું છે. તમને રોજે રોજની લિંક મળતી રહેશે. રીનીટ એટલે કે જે નીટની તૈયારી કરતા હોય ધોરણ 12 પછી એવા વિદ્યાર્થીઓ માટે સવારે 7 થી 10 વાગ્યા સુધી બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સનો સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ બધા જ દિવસ લેક્ચર રહેશે. આ ઉપરાંત ધોરણ 9 માં અભ્યાસ કરતા હોય તમારા નાના ભાઈ બહેનો હોય તો એમના માટે પણ 4 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીનો ટાઈમ હોય છે, જેમાં સોમ, મંગળ, બુધ, ઇંગ્લિશ, એસએચ અને ગુરુ, શુક્ર, શનિ સાયન્સ અને મેથ્સના લેક્ચર હોય છે. આ ઉપરાંત ધોરણ 10 માં તમે ભણી રહ્યા છો મિત્રો, તમને જો સારું લાગતું હોય, મજા આવતી હોય અહીંયા ભણવાની, તો તમે આ લિંકને શેર કરજો. આ ઉપરાંત તમે અહીંયા જે નંબર આપ્યો છે એ વિદ્યાર્થીઓને શેર કરજો, જેથી એમના પર નામ લખીને મોકલી દે, ધોરણ લખીને મોકલી દે. ધોરણ 10 ની લિંક એને મળતી રહે અને એ આવા લેક્ચરોનો લાભ લઈ શકે. તો તમને બધાને ખ્યાલ હશે કે 6 થી 8 2 કલાક આપણે રોજે જ સોમથી શનિવાર સુધી આ લેક્ચર ચાલતા હોય. એમાં સોમ, મંગળ, બુધ, ઇંગ્લિશ અને એસએસ હોય છે, જ્યારે ગુરુ, શુક્ર, શનિ મેથ્સ સાયન્સના લેક્ચર રહેતા હોય છે. 11 કોમર્સની અંદર પણ 5 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીના લેક્ચર હોય છે. એમાં સોમ, મંગળ, બુધ, ઇંગ્લિશ, ટેટ અને બીએ હોય છે, જ્યારે ગુરુ, શુક્ર, શનિમાં એકાઉન્ટ અને ઇકો હોય છે. 12 કોમર્સના પણ લેક્ચર ચાલુ જ છે. 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીના લેક્ચર હોય છે, જેમાં સોમ, મંગળ, બુધ, ટેટ અને ઇંગ્લિશ હોય છે, જ્યારે ગુરુ, શુક્ર, શનિ બીએ, ઇકો અને એકાઉન્ટના લેક્ચર હોય છે. એટલે તમારી નજીક તમારા નાના મોટા ભાઈ બહેનો હોય એ જો 9 થી 12 ની અંદર અભ્યાસ કરતા હોય તો વિદ્યાર્થી મિત્રો એમને જરૂરથી અચૂક જણાવજો. અહીંયા કોઈ જ એડ આવવાની નથી. આખો સિલેબસ તમારે ફ્રીમાં ભણવાનો છે. અમે રિવિઝન કરાવવાના છીએ, અમે સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરવાના છીએ, અમે બધું જ અહીંથી કરાવવાના છીએ. બરોબર છે? એટલે 10મા ધોરણમાં ખૂબ સારા માર્ક્સ મેળવી શકો એના માટે આપણે 10મા ધોરણમાં ખૂબ મહેનત કરવાની છે અને મહેનત તમને અમે કરાવશું. ચલો આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.